આગળ વાત યાત્રાધામ દ્વારકાની દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। દ્વારકાના ગોમતી ઘાટ ઉપર પ્રવાસીઓને જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દરિયામાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખી ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે। નદી તેમજ દરિયામાં નાહવા ઉપર પણ પ્રતિબંધ। ઘાટ પર પોલીસ અને ફાયર વિભાગનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તાજેતરમાં જ એક વૃદ્ધ ગોમતી નદીમાં તણાતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈ અને કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે। સુરક્ષાને ધ્યાને લઈ તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ઘાટ પર ન જવાની અપીલ કરવામાં આવી છે। અત્યારે હાલમાં દરિયામાં આખરનો સમયગાળો હોય, ભરતીનો સમયગાળો છે અને કરંટનો સમયગાળો છે। તો દરિયાનો મોજાના કરંટ અલગ જ વેવલેન્થના હોય છે અને પોતાની સુરક્ષાને ધ્યાને રાખી અને જાત્રુની સુરક્ષા ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા અત્યારે ગોમતી ઘાટ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને લોકો દરિયામાં ગોમતી ઘાટ મારફતે પ્રવેશ ન કરે એના માટે તકેદારીના પગલાં લેવામાં આવે છે। તમામ વૈષ્ણવો, તમામ ભક્તો, તમામ જાત્રુઓ જે પણ અહીંયા દર્શનાર્થે પધારે છે પોતાની સુરક્ષા માટે પોતે જ અવેર રહી અને સલામત સ્થળે રહી અને ગોમતીજીના દર્શન કરે, ગોમતીજીમાં સ્નાન કરે અને દરિયાના ઊંડાણના ભાગે પ્રવેશ ન કરે એવી તમામને વિનંતી કરું છું, અપીલ કરું છું। યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે એક જે વૃદ્ધ છે તે ગોમતી ઘાટમાં નાવા જતાની સાથે ડૂબવા લાગ્યો હતો અને અન્ય લોકો પણ એમને બચાવવામાં કામે લાગી ગયા હતા। ત્યારે કાલની જે ઘટના બની હતી ને જે વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં, તો તેમને લઈને આજે દરિયામાં પણ ભારે કરંટ છે। ગોમતી ઘાટ ઉપર ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને પોલીસ તંત્ર અહીં તૈનાત છે। યાત્રિકોને જે આ ગોમતી ઘાટ છે તે અહીંયા ગોમતી ઘાટ ઉપર આવવાની પણ મનાઈ ફરમાવી છે। આપ જોઈ શકો છો હાલના ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી કે ગોમતી ઘાટ બિલકુલ ખાલી છે અને જે જવાનો છે, પોલીસ જવાનો તે અહીંયા તૈનાત છે ને યાત્રિકોને અહીં નાહવાની અને ગોમતી ઘાટ પર આવવાની મનાઈ ફરવામાં આવી છે। કેમ કે જે ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય, કરંટ હોય ને ક્યાંક ને ક્યાંક યાત્રિકો આ બાબતથી અજાણ હોય છે અને નાવા જતા હોય છે ને ડૂબવાની ઘટનાઓ બનતી હોય છે ને કેટલા લોકોના મૃત્યુ પણ થયા છે ડૂબવાથી। તો હાલની જે આપ સિચ્યુએશન જોઈ શકો છો કે ગોમતી ઘાટ ઉપર બિલકુલ એક પણ યાત્રિક જોવા નથી મળ્યો અને સ્થાનિક લોકો છે, પોલીસ છે તે ખાસ ખૂબ કાળજીપૂર્વક અહીં ધ્યાન રાખી રહી છે ને રેસ્ક્યુની ટીમ પણ અહીંયા તૈનાત છે ને જે બોટ છે તે ગોમતી ઘાટમાં સતત નગરપાલિકાના જવાનો સાથે ફરી રહી છે, કેમ કે કોઈ ઘટના બને તો તાત્કાલિક તેમને બચાવવામાં આવે। તો હાલમાં દ્વારકામાં જે ગોમતી ઘાટ છે ત્યાં યાત્રિકો માટે આવવાની મનાઈ ફરમાવી દેવામાં છે, કેમ કે જે કરંટ છે દરિયાનો અને ગોમતી ઘાટ ઉપર ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અનિલ લાલ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।